મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. મિત્રો સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. કેમ કે આપણા લોક જોતા મિત્રો મજામાં આવે તો મિત્રો મજામાં જ આવી જવાનું છે. તો મસ્ત મજાનું આજે સવાર પડી ગયું ને અત્યારે વાત કરવામાં આવે ને તો અત્યારે નીકળી ગયા છે આપણે ભાગીવાળી વાડી બાજુ, બરાબર. અને અત્યારે ભાઈ ઠેસર આવવાનું છે, તો જમ્બો ઠેસર આપણે આવવાનું છે ને સકડી આપણે કાઢવાની છે. કેમ કે 7 વીઘાની તુદેર છે અને 25 ભર છે, તો 25 ભર એને કેટલી કલાકમાં કાઢે ને આપણે જોવાનું છે. અને બીજા નંબરની અંદર અત્યારે ભાઈ ઠેસરમાં કેમ કે સકડી છે ને આવી છે ને, તો ટુવેરે આપણે મસ્ત મજાની કેમ કે પાક આપણે તૈયાર કરી લે ને હાઠી બાઠીઓ પાડીએ અને સોહ લે તો બંધ થઈ જાય. તો બીજા નંબરની અંદર પછી આપણે જો વાડીને કાઢવાની છે એક દિવસની અંદર. અત્યારે આપણે એને પહેલાં ભાગીવાળી સૌથી પહેલાં કાઢી આવે અને ફટાફટ આજે કાઢી નાખીએ ને તો આજે આખો દિવસનું કામ પતી જાય ને. આપણે કાલે મિત્રો પેપર છે સારામાં સારું મિત્રો ગયું છે, બરાબર. અને એના ઉપર કેમ કે આપણે થોડીક મહેનત વાંચ્યું હતું ને તો થોડું ઘણું આપણે આવડી ગયું છે, બરાબર. અત્યારે આપણે શ્રેષ્ઠ ચાલુ કરી લે અને 3 દિવસની રજા છે, તો વ્યસ્ત રીતે બધી નીકળી જાય ને પછી તમને બધાને બતાડીએ. આપણે આવી ગયા કેમ કે ભાગીવાળા ખેતરની અંદર મિત્રો બીજો ભર અત્યારે ને હારી પેટનો ઓરી દીધો છે. તો મિત્રો 5-6 મિનિટમાં હારી રીતનો ને ભર કાઢને, કલાકમાં તો મિત્રો 7-8 ભર કાઢ નાખે. હુકાઈ ગયેલા હોય ને તો પછી 12 ભર કાઢી નાખીએ. આમાં મિત્રો ખાલી 2.5-3 કલાક જેવું આપણે થાય, બરાબર. ઠેસરિંગ હારે મારું 368 અને કેમ કે આઈસર ટ્રેક્ટર છે, બરાબર. અત્યારે ભાઈ કાઢવાનું એટલું કામ છે ને સરળ છે ને. નીતિનભાઈ જો ભર હારે અત્યારે આપણે સ્પેશિયલ લોક બનાવીએ મિત્રો, કાંઈ આપણે કામ બીજું કંઈ છે નહીં. નીતિનભાઈ ત્યારે ભર મૂકીને આપણે ભર લેવાનું જ કામ કરીએ ને. તો અત્યારે આ સાઈડમાં ભર પડ્યો ને એ આગળમાં મૂકી દઈએ. અને બીજા નંબરની અંદર અત્યારે ને બધું કામ એને વ્યવસ્થિત રીતે ચાલુ કરી દીધું. તુવેર એટલે ઉતરશે ને એ તમને બધાને વિડીયોમાં બતાડવાનું છે. અને અત્યારે પાથરા દેવાનું કામ એને તમારું ભાઈ ઘડીક વાર કરે એટલે વ્યવસ્થિત રીતે હારા પાથરા દઈએ તો વહેલું આપણે નીકળીએ અને કલાકો આપણે ઓછી ચડાય. હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. મિત્રો બીજો દિવસ ઉગી ગયો ને અત્યારે આપણે કેમ કે ઠેસર આપણે હાકીને આપણે સીધા પૂગી ગયા મિત્રો જેતપુર લગ્નમાં. તો ભાઈ હું ને દાદા બે આવ્યા છે લગ્નમાં. અને બીજા નંબરની અંદર અત્યારે ભાઈ જાન આવી છે, બરાબર. અને અત્યારે આપણે મામેરું લઈને આવ્યા હતા, બરાબર. અને બીજા નંબરની અંદર અત્યારે કેમ કે આપણો લોગ મિત્રો બનાવવા થોડુંક એને તકલીફ પડે, કેમ કે ભાઈ અત્યારે મોબાઈલ સારો નથી ને બીજા નંબરની અંદર કન્ટેન્ટ મિત્રો મળતા નથી, બરાબર. ને અત્યારે જાન આવી છે, ડીજે ચાલુ છે એક બાજુ. અને અત્યારે તો અત્યારે આવી રીતનું એમને જાન પૈણવા આવી એટલે આવી રીતનું બધું આપણે એનો લોગ આપણે અત્યારે શૂટ કરી લઈએ બીજા નંબરની અંદર. અને પછી આપણે જવાનું હોય ઘરે, કેમ કે તુવેરને ભાઈ હારી પેટનું કાઢ્યું હતું ને એટલે બધા થાકી ગયા હતા. મેં કીધું એક દિવસ લગ્ન કરી આવે પછી મેં કીધું હોય ને મજા આવે, કેમ કે રખડવાની એટલી બધી મજા આવી ને વાત કરું. અત્યારે આપણે જેતપુરમાં મિત્રો પ્રોપર છીએ અત્યારે. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો ભાઈ હાઈન પડી ગયા ને મિત્રો વાત જ કરવામાં આવે ને તો ભાઈ અત્યારે કેમ કે મોડા મિત્રો કેમ કે કોઈ ગયા હતા ને ભાઈ તડકાને આપણે ધૂમી તડકાને પડી ગયા ને 1-1.5 કલાક મિત્રો એમણામ કેમ કે ગાડી હાંકતા આપણે થાય ને તો મિત્રો 75 થી 80 કિલોમીટર જેટલું થાય છે. તો આપણે એને માન એટલે ગાડી હાંકીને મિત્રો પૂગ્યા છે. અને મિત્રો આપણે હબાવની ગાડી હાંકીને મિત્રો ત્યાં તો માન પૂગ્યા અને વાડી આવે ને સીધું મિત્રો બધું આપણે કામ પતાવી દઉં. કાલે મિત્રો આપણે પેપર છે એટલે બરાબર આપણે થોડુંક પેપરનું આપણે વાંચવામાં ધ્યાન દઈએ. થોડો વ્લોગ બનાવ્યો હતો. અને બીજા નંબરની અંદર અત્યારે મિત્રો જેતપુર થઈને થાકોડ હતો ને એટલે ઘડીક વાર આપણે 1-2 કલાક આરામ કરી લઈએ ને તો ભાઈ કેમ કે થોડુંક આપણે શરીરને હળવું થઈ જાય, કેમ કે ભાઈ એટલો બધો ટ્રાફિક હતી ને ભાઈ. અને અંદર આપણે ગાડી હાંકીએ ને કેમ કે બહુ જ ઓલું થવા માંડ્યું, કેમ કે મગજ મિત્રો આપણે ફરવા માંડે, કેમ કે અહીંથી સાધન આવે છે ને તો બધું એવું થાય છે. અને જુઓ અત્યારે બીજા નંબરની અંદર પરેશ કાકાના સૈણા છે ને પાકી ગયા, તમે જુઓ
તો કાલે બધું એવી રીતનું વાઢવાનું છે. તો મસ્ત મજાનું આવું રીતનું છે અને આ બધું એનું ભાગ્યું છે બરાબર. તો એની અંદર તુવેરના ભરાઈ કરી લેતું ને આપણી વાડીની તુવેર ખાલી કાઢવાની છે. તો 1-2 દિવસની અંદર એને હબામાં દાઠિયા ભેગા કરીને હવે ફટાફટ ઠેસર મૂકી દઈએ અને વ્યવસ્થિત રીતે નીકળી જાય. અને અત્યારે તો ભાઈ એવું બધું કામ છે ને કાલે મિત્રો પેપર દેવાનું છે બરાબર. તો મિત્રો આપણે આજના વ્લોગને અહીંયા પૂરો કરી મળશું છે ને બીજા વ્લોગમાં, કેમ કે એવા સારો વ્લોગ બનશું ને એટલે એમાં જ મિત્રો બધાને મળ્યા ને તમને બધાને જાણકારી માહિતી પૂરી મિત્રો દઈએ વિડીયોમાં. તો બધાને જય શ્રી રામ મિત્રો, બાય બાય.